જય માતાજી મિત્રો, આજની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. તમને સાંભળવાની ખૂબ મજા આવશે. રોશન અમેરિકા જવા નીકળ્યો ત્યારે રાજવીની આંખોમાં આંસુ હતા. પતિ લગ્ન પછી માંડ અઠવાડિયું સાથે રહ્યા અને તરત જ પરદેશ જવા તૈયાર થઈ ગયા. એ વાતથી રાજવીને આઘાત લાગ્યો હતો. કાલે આખી રાત એ રડતી રહી હોવાથી આજે એની આંખો એકદમ લાલચોળ હતી. રોશનને વિદાય આપવા એ એરપોર્ટ જવા ઈચ્છતી હતી, પણ રોશનને કહી દીધું, તારે નકામો ધક્કો ખાવાની જરૂર નથી, તું ઘેરે જ રહે મમ્મી પાસે. અને એ અચકાઈ ગઈ. એટલે શું પોતાની જરૂર નથી? એને કાલે સવારે રોશન સાથે થયેલી વાત યાદ આવી. રોશન તૈયારી કરી રહ્યો હતો ત્યારે રાજવીએ એને પૂછ્યું, મને ત્યાં આવતા થોડો સમય થશે ને? રોશને જવાબ આપેલો, થોડો ને વધારે, જે સમય થતો હોય એ તો થવાનો જ, પણ તને આટલી ઉતાવળ કેમ છે? આ શબ્દો ઉતાવળ કેમ છે રાજવીના હૈયે વાગ્યા. અરે, શું નવી પરણીને આવેલી પત્નીને પોતાના પતિ સાથે રહેવાની ઉતાવળ ન હોય? પણ રાજવી કંઈ બોલી જ નહીં. આજે રોશને એરપોર્ટ પર આવવાની પણ ના કહી દીધી. કાર એરપોર્ટ તરફ રવાના થતા રાજવીએ ઉદાસ થઈએ ઘરમાં આવી. રોશનના મમ્મી એના સાસુએ રાજવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એણે સાસુની વાતમાં સંમતિ દર્શાવી, પણ મનને મનાવવું સરળ નહોતું. મહિનાઓ પસાર થયા. રોશન અમેરિકાથી કોલ કરતો, એના અને મમ્મીના સમાચાર પૂછતો, પણ ક્યારેય રાજવીને અમેરિકા ક્યારે આવે છે એ વાતનો ઉલ્લેખ પણ કરતો નહીં. રાજવીને આ વાત ખટકતી. અચાનક એક દિવસ રોશનનો કોલ આવ્યો. રાજવી, મેં તને એક કુરિયર મોકલ્યું છે, એમાં ડાયવોર્સ ડોક્યુમેન્ટ છે, તારી સાઈન કરીને પાછા મોકલજે. મમ્મીને કહી દેજે કે હવે બધું પૂરું થઈ ગયું. અને કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. રાજવી સ્તબ્ધ થઈ ગઈ. કોઈ કારણ વિના ડિવોર્સ પેપર પર સહી કરવાની વાત, અને સાસુને શું કહેવાનું કે હવે બધું પૂરું થઈ ગયું? એટલે શું સાસુને આ વાતનો ખ્યાલ હશે? અનેક સવાલો મનમાં ઉઠતા હતા. એનો જવાબ આપનાર એકમાત્ર એના સાસુ હતા. બીજા દિવસે રાજવીએ સાસુને પૂછ્યું ત્યારે એણે જવાબ આપ્યો, બેટા, એ તો કાયમ ત્યાં જ રહેવાનું છે. એણે તારી સાથે લગ્ન કરતા પહેલા જ મારી સાથે શરત મૂકેલી કે હું એને ભારતમાં રહેવા માટે દબાણ નહીં કરું, અને લગ્ન પછી એ તને અમેરિકા નહીં બોલાવે. એને ત્યાંની જ કોઈ ગોરી યુવતી સાથે રહેવાનું ફાવી ગયું છે. એ અહીં આવીને લગ્ન કરવા ઈચ્છતો જ નહોતો, પણ હું અહીં એકલી અને ઉંમરલાયક મારું અહીં કોણ? એમ વિચારીને આવ્યો. મને એમ કે લગ્ન થઈ જશે પછી તો એ પાછો આવવાનો જ ને, પણ એણે તો એ ગળાગળ થઈ ગયા. રાજવીએ એક નિર્ણય કર્યો. 3 દિવસ પછી એના નામનું કુરિયર આવ્યું. તે લઈ એને રાત્રે રોશનને કોલ કર્યો. સામેથી રોશનનો અવાજ સંભળાતા એ બોલી, તમે મોકલેલા ડાયવોર્સ પેપર મળી ગયા છે. મેં એના પર સહી નથી કરી અને કરવાની પણ નથી. જોકે એનો અર્થ એવો નથી કે તમે મારી સાથે બંધાયેલા રહેશો. મારા તરફથી તમને મુક્ત કરું છું. તમે ત્યાં જેની સાથે પણ રહો છો તેની સાથે ખુશીથી રહેજો. મને કે તમારા મમ્મીને એ સામે કોઈ વાંધો નથી, પણ હા, મમ્મીની સાથે ચોક્કસ હું જોડાયેલી રહીશ. એમનો દીકરો ભલે પરદેશી થઈ ગયો, પણ એમની દેશી દીકરી બનીને હું કાયમ એમની સાથે રહીશ. અને રાજવીએ ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો.